આજે આપણે બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવા વેજીટેબલ મિની પેનકેક બનાવીશું. આ મિની પેનકેક ખાવામાં ટેસ્ટી તો છે, સાથે હેલ્ધી બનીને તૈયાર થાય છે. કેમ કે બાળકો શાકભાજી નથી ખાતા, તે તમે પણ આ રીતે શાકભાજી મિક્સ કરી અને મિની પેનકેક બનાવી શકો છો. બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને તમે તમારા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. આજે આપણે વેજીટેબલ મિની પેનકેક બનાવીએ છીએ. ત્યારે તમારા બાળકોને જે પણ વેજીટેબલ ભાવતા હોય ને તે તમારે લેવાના છે. અહીંયા મેં ગાજર, કેપ્સિકમ, ડુંગળી, સ્વીટ કોર્ન અને કેબેજ લીધી છે. તમારે બીજા કોઈ વેજીટેબલ ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો. એ બધા વેજીટેબલને ધોઈ લેવાના છે અને ફાઇન ચોપ કરી લેવાના છે. મેં વેજીટેબલને ચોપરમાં ચોપ કર્યા છે, પણ તમારે ક્રશ કરીને ઉમેરવા હોય ને તો પણ તમે ઉમેરી શકો છો. અને વેજીટેબલ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા પણ કરી શકો છો. અહીંયા ગાજરને મેં ફાઇન ચોપ કરી લીધા છે, તે જ પ્રમાણે કેપ્સિકમ અને ડુંગળીને પણ ફાઇન ચોપ કરી લઈશું. મેં કેબેજ વધારે લીધી છે, તમારે કેબેજ ઓછી ઉમેરવી હોય ને તો પણ તમે ઉમેરી શકો છો. કેબેજને પણ એકદમ ફાઇન ચોપ કરીને ઉમેરવાની છે. અહીંયા આપણે સ્વીટ કોર્ન લેવાનું છે, પણ સ્વીટ કોર્ન છે ને તે કાચું જ લેવાનું છે. સ્વીટ કોર્નને બોઇલ કરવાની જરૂર નથી. અને અહીંયા મેં એક સ્વીટ કોર્નના દાણા લીધા છે. તમારે આખા દાણા ઉમેરવા હોય ને તો પણ તમે ઉમેરી શકો છો. પણ સ્વીટ કોર્નના દાણાને આપણે ક્રશ કરી લઈશું, પણ એકદમ ક્રશ નથી કરવાના. સ્વીટ કોર્નના દાણાને થોડા મોટા પીસ રાખીશું, એટલે પેનકેક ખાઈશું ને તો ખાવામાં ટેસ્ટી લાગશે. અને પેનકેક છે ને તે બાળકોને બહુ જ સરસ લાગે છે. આ બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો અહીંયા મેં સ્વીટ કોર્ન ચોપ કરી લીધા છે, તો સ્વીટ કોર્નને વેજીટેબલમાં મિક્સ કરી લેવાના છે. તમારે બીજા કોઈ વેજીટેબલ ઉમેરવા હોય ને તો પણ તમે ઉમેરી શકો છો. હવે પેનકેકને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે લસણ અને મરચાંને ચોપ કરીને ઉમેરવાના છે. અને લસણ વધારે ઉમેરવાનું છે, તેનાથી ટેસ્ટ બહુ સરસ આવશે. અને જો તમને લીલું લસણ મળે ને તો લીલું લસણ પણ ઉમેરવાનું છે, તેનાથી પણ ટેસ્ટ બહુ સરસ આવશે. લસણ અને મરચાંને ચોપ કરીને જ ઉમેરવાના છે. એ બધા જ વેજીટેબલને સાથે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે એકદમ કલરફુલ વેજીટેબલ તૈયાર થયા છે અને આનાથી ટેસ્ટ આવશે. હવે બાઇન્ડિંગ માટે આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે, એટલે 2 કપ ચણાનો લોટ ઉમેરવાનો છે. અડધો કપ રવો એટલે કે સોજી ઉમેરવાની છે. સોજી ઉમેરવાથી પેનકેક છે ને તે ક્રિસ્પી બને છે. હવે 3 ચમચી રાઈસ ફ્લાર એટલે કે ચોખાનો લોટ ઉમેરવાનો છે. ચોખાનો લોટ ઉમેરીએ છીએ ને ત્યારે પેનકેકનું ઉપરનું લેયર છે ને તે એકદમ ક્રિસ્પી બનશે. અને પેનકેક ઠંડા થશે ને તો પણ ચવડ નહીં થાય, એકદમ ક્રિસ્પી પેનકેક રહેશે. હવે બધા જ વેજીટેબલ અને લોટને સાથે મિક્સ કરી લેવાનું છે. આપણો બાઉલ છે ને તે નાનો છે, એટલે મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લેવાનું છે. અને તમે જોઈ શકો છો કે વેજીટેબલનું પણ પાણી રિલીઝ થયું છે, એટલે પાણી ઓછું ઉમેરવાનું છે. એટલે આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને પેનકેકનું બેટર બનાવી લેવાનું છે. એક સાથે વધારે પાણી નથી ઉમેરવાનું, પહેલાં થોડું પાણી ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરી લેવાનું છે. કેમ કે પેનકેકનું બેટર છે ને તે થોડું થીક રાખવાનું છે, એટલે આ રીતનું બેટર રાખવાનું છે. તો અહીંયા પેનકેકનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે, એટલે આપણે મસાલો કરવાનો છે. મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે, અડધી ચમચી મરી પાવડર, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે. ઓરેગાનો તમારે વધારે ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો, અને સ્પાઇસી તમારે વધારે જોઈતું હોય ને તો ચીલી ફ્લેક્સ વધારે ઉમેરવાના છે. અહીંયા મસાલા છે ને તે સિમ્પલ રાખવાના છે, તો આ રીતના મસાલા કરવાના છે. અહીંયા કોઈ મરચું કે ધાણાજીરું પાવડર ઉમેરવાની જરૂર નથી, પણ ચપટી હળદર ઉમેરવાની છે. હળદર ઉમેરવાથી પેનકેકનો કલર સરસ આવે છે. બધા મસાલાને સાથે મિક્સ કરી લેવાનું છે. તો આજે આપણે વેજીટેબલ મિની પેનકેક બનાવીએ છીએ ને ત્યારે બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તો ઉપરથી લીલા ધાણા ઉમેરવાના છે, લીલા ધાણા પણ વધારે ઉમેરવાના છે અને સાથે મિક્સ કરી લઈશું. અને આ બેટરને 10 થી 15 મિનિટ મૂકી દેવાનું છે, એટલે મસાલાની ફ્લેવર છે ને તે સરસ એવી આવી જશે. અને આપણે સોજી ઉમેરી છે ને તે પણ ફૂલી જશે. એટલે આ રીતનું બેટર રાખવાનું છે. ઢાંકણ ઢાંકી અને 10 થી 15 મિનિટ મૂકી દઈશું. તો અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે પેનકેકનું બેટર છે ને તે પ્રોપર બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે પનીર ઉમેરવાનું છે. પનીર ઉમેરવાથી પેનકેક છે ને તે બાળકોને બહુ જ સરસ લાગે છે. પણ જો તમારે પનીર ના ઉમેરવું હોય ને તો પનીર સ્કીપ પણ કરી શકો છો. પણ આજે આપણે લંચ બોક્સ માટે પેનકેક બનાવીએ છીએ ને એટલે પનીર ઉમેરી લઈશું. તો એ પેનકેકનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે મિની પેનકેક બનાવી લઈશું. પેનકેક બનાવવા માટે લોખંડની તવી લેવાની છે, પણ જો તમારી પાસે લોખંડની તવી ના હોય તો નોનસ્ટિક પેન પણ લઈ શકો છો. અહીંયા મેં લોખંડની તવી લીધી છે. તવીને ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે અને આ રીતે મિની પેનકેક બનાવી લેવાની છે. અહીંયા મેં એક જ તવીમાં 3 પેનકેક બનાવી છે. હવે એક બાજુથી શેકાઈ જાય ને પછી પેનકેકને ફેરવી લેવાની છે અને બીજી બાજુથી પણ શેકી લેવાની છે.
એક બાજુ શેકાઈ જાય ને પછી થોડું ઓઇલ લગાવવાનું છે. ઓઇલ લગાવવાથી પેનકેક એકદમ ક્રિસ્પી બને છે. તો અહીંયા આપણા પેનકેક છે ને તે એક બાજુથી શેકાઈ ગયા છે તો થોડું તેલ લગાવી લઈશું અને ફેરવી લેવાનું છે એટલે બીજી બાજુ પણ શેકાઈ જશે. હવે પેનકેક શેકતા હોઈએ ને ત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. ધીમા ગેસ પર જ આપણે પેનકેકને શેકી લઈશું ને તો પેનકેક એકદમ ક્રિસ્પી થઈ જશે. અને પેનકેક છે ને તે ઠંડી થશે ને તો પણ ચવડ નહીં બને, એકદમ ક્રિસ્પી પેનકેક બનીને તૈયાર થશે. એ બંને સાઈડથી મિની પેનકેક સરસ એવી શેકાઈ ગઈ છે. તમે જોઈ શકો છો તેનો કલર પણ બહુ જ સરસ આવ્યો છે. તો પેનકેકને એક પ્લેટમાં લઈ લેવાની છે અને તે જ રીતે આપણે બીજા મિની પેનકેક બનાવી લઈશું. પહેલા મેં 3 પેનકેક બનાવી હતી, પણ તમે આ રીતે 4 પેનકેક પણ બનાવી શકો છો અને એક જ મોટી સાઈઝમાં પેનકેક બનાવી હોય ને તો પણ તમે બનાવી શકો છો. અને તમારે જો નાની પેનકેક ના બનાવી હોય ને, મોટી પેનકેક બનાવી હોય ને તો પણ તમે બનાવી શકો છો. તો અહીંયા સરસ એવી પેનકેક બનીને તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, આ પેનકેક છે ને તે સવારે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. સાંજે હલકી ભૂખ હોય ને તો પણ તમે નાસ્તામાં બનાવી શકો છો. કેમ કે બાળકો શાકભાજી નથી ખાતા ને, તો શાકભાજી મિક્સ કરી અને આ રીતે પેનકેક બનાવી શકો છો. અને આજે આપણે વેજીટેબલ મિની પેનકેક બનાવી છે ને તેમાં ચણાનો લોટ અને રવો ઉમેર્યો છે એટલે પેનકેક એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે. પેનકેક ઠંડી થશે ને તો પણ તે ચવડ નહીં થાય, બહુ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. ગરમા ગરમ પેનકેક બનીને તૈયાર થઈ ગઈ છે. તો પેનને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, બાળકો સવારે સ્કૂલમાં જાય ને ત્યારે આપણે રોજ સવારે ગરમ નાસ્તો બનાવી અને બાળકોને લંચ બોક્સમાં આપીએ છીએ. પણ રોજ લંચ બોક્સમાં શું બનાવું? તો તમે પણ આ રીતે મિની પેનકેક બનાવી અને તમારા બાળકોને આપી શકો છો. બહુ જ ટેસ્ટી તો બને છે, સાથે હેલ્ધી મિની પેનકેક બનીને તૈયાર થાય છે. કેમ કે આજે આપણે વેજીટેબલ ઉમેર્યા છે. એટલે જો બાળકો શાકભાજી ના ખાતા હોય ને તો તમે પણ આ રીતે વેજીટેબલ મિની પેનકેક બનાવી અને બાળકોને આપી શકો છો. આ પેનકેક છે ને તે ખાવામાં હેલ્ધી તો છે, સાથે ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો ગરમા ગરમ મિની પેનકેકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. હવે પેનકેકને વધારે ટેસ્ટી બનાવવા માટે ટોમેટો કેચઅપથી ગાર્નિશિંગ કરીશું અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. તમારે ગ્રીન ચટણી સાથે સર્વ કરવું હોય ને તો પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, બાળકોને લંચ બોક્સમાં આપી શકાય ને તેવા હેલ્ધી અને ટેસ્ટી મિની પેનકેક બનીને તૈયાર થઈ ગયા છે. તમે સાંજે જમવામાં પણ મિની પેનકેક બનાવી શકો છો. તો તમને આજે મારી પેનકેકની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.